નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે સુરત આરટીઓની કામગીરી અતવાસે ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી આજે બંધ. સામૂહિક રજા ઉપર ઉતરવાના નિર્ણયને પગલે અરજદારો અટવાશે. એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મના ધક્કા ખાવાની નોબત આવી. પ્રોબેશન, બદલી, બઢતી, સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ. રિપોર્ટર નૈતિક રેશમવાળા. એચ.ડી. પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ 3. અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં. અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન, પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો 11 તારીખે માસ સીએલ અને ત્યારબાદ 15 તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક, આરટીઓ સુરત. ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તારીખ 3/2/2025 થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી, રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી, સોશિયલ મીડિયા થકી અમારી માંગણીઓ મૂકવી, એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગિન ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે. આજના કાર્યક્રમના જે પણ જાણ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી કચેરીને પણ કરવામાં આવનાર છે, જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે, જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રીશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નનામી બેનામી અરજીઓના કારણે તમામ અધિકારીઓની સમક્ષ જે ખાતાકીય તપાસો પડતર છે તેના લીધે અમારા હકો જે વર્ષોથી વંચિત છે, જેવા પ્રમોશન, પ્રોબેશન તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી અમને વંચિત રાખવામાં આવેલ છે, તેમજ આરટીઓ અધિકારીને યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ ભથ્થું આપવામાં આવી રહ્યું નથી, તેમજ સળંગ 7 નાઇટ ડ્યુટી અને એવા અન્ય ઘણા મુદ્દાઓના લીધે આજે અમારી માંગણીઓ ન સંતોષાતા અમે નો લોગિન ડેની કામગીરી કરવામાં આવનાર છે. અને ભવિષ્યમાં અમારી આ માંગણી ન સંતોષાતા આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર આરટીઓ ઓફિસર્સ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.